14મું પાન, ક્રમાંક 8, સહજ પ્રકૃતિ. એમાંના કુલ 19 વાક્યો છે. આપણે 16 સુધી કાલે વાંચી ગયા. આજે વાક્ય 17મું. એમાં કૃપાલય લખે છે, પર નિંદા એ જ સબળ પાપ માનવું. પર નિંદા એ જ સબળ પાપ માનવું. પરની નિંદા કરવી એને કૃપાળ કે બળવાન પાપ માનવું. નિંદા કોની કરવાની કહી છે? પોતાના દોષોની. બીજાના દોષો જોવાની જ્ઞાની પુરુષોની આજ્ઞા નથી. દોષ જુઓ તો પોતાના જુઓ. આ પરની નિંદા છે તે શું છે? બીજાને હલકો દેખાવાનો ભાવ છે. હું સારો છું, બીજા હલકા છે મારા કરતાં, એવો જેના હૃદયમાં ભાવ હોય તે જ પર નિંદા કરે. એ એક પ્રકારનું અભિમાન છે. પર નિંદા એ સબળ પાપ માનવું. એના પર એક સજ્જાય છે, સમય સુંદર કરીને એક સાધુ પુરુષ થયા. તેમણે આ લખી છે, નિંદા મ કરજો કોઈની પારકી રે, નિંદા મ કરજો કોઈની પારકી રે, નિંદા ન બોલ્યા મહાપાપ રે, વેર વિરોધ વાધે ઘણો રે, નિંદા કરતા ન ગણે માય ને બાપ રે, નિંદા મ કરજો કોઈની પારકી રે. નિંદા નિવારક સજાય એનું શીર્ષક છે. નિંદા મ કરજો, કોઈની તમે નિંદા કરશો નહીં. કોની પારકી? પોતા સિવાય બધા પર જ છે. નિંદા મ કરજો કોઈની પારકી રે, કેમ કે નિંદા ના બોલ્યા મહાપાપ રે. જેમ કૃપાલે કહ્યું, એને સબળ પાપ માનો, બળવાન. કેમ કે એનાથી વેર વિરોધ વાધે ઘણો. આપણે કોઈની નિંદા કરીએ, કોઈને ગમે નહીં. આપણી કોઈ કરે તો આપણને ગમે? ન ગમે. તો બીજાને કેમ ગમે? એટલે એના હૃદયમાં આપણા પ્રત્યે બીજો ભાવ થાય. એથી શું થાય? વેર વિરોધ વધે, વેર ભાવ વધે. આજે નહીં તો ભવિષ્યમાં પણ એનું ફળ ભોગવવું પડે છે. વેર વિરોધ વાધે ઘણો રે, નિંદા કરતા ન ગણે માય ને બાપ. એની આદત પડી ગઈ હોય પછી મા બાપની નિંદા કરવા લાગે. તે પણ એ વિચાર ના આવે, કેમ કે આવી આ વ્યસન છે. એ પડી ગયો તો બીજાની બસ બીજાની દોષો જોયા કરે અને બીજા વચ્ચે વાતો કર્યા કરે. ફરી કહે છે આગળ બીજી ગાથામાં, દૂર બળંતી કા દેખો તુમે રે, પગમાં બળતી દેખો સહુ કોઈ રે. જેમ જંગલમાં આપણે ઊભા હોઈએ ને દવ લાગ્યો હોય, બીજું બળતું જોયા કરે કે જો પેલું બળ્યું પણ બળતું પોતા તરફ આવે છે. તો કે પોતાનું જુઓ ને, બીજાના શું દોષ જુઓ? પર દૂર બલંતી કા દેખો તુમે રે, પગમાં બળતી દેખો સહુ કોઈ રે. તમારામાં કેટલા દોષ છે એ તો જુઓ પહેલા. કોઈ કે આમ કે પેલો આવો છે તો આ 3 આંગળીઓ તારા તરફ આવે, એના કરતાં 3 ગણા તારામાં દોષ છે. વાલે શું કહ્યું? દીઠા નહીં નિજ દોષ તો તરીએ કોણ પાય. પરગુણમાં તો રાજી થવાનું કહ્યું. આપણે રોજ સવારમાં બોલીએ છીએ આલોચનામાં, ગુણીજનો કો દેખ હૃદય મેં મેરે પ્રેમ ઉમડ આવે, બને જહાં તક ઉનકી સેવા કરકે યહ મન સુખ પાવે. પરના દોષ જોવાથી આપણા અંદરમાં એક પ્રકારનું દુઃખ થાય, ક્લેશ ઉત્પન્ન થાય કે આ નાલાયક છે, આવો છે, તેવો છે. અને એવી જો પરના હૃદયમાં ગુણ જોઈએ તો આનંદ થાય આપણા હૃદયમાં. કોઈનો ગુણ જોઈને આનંદિત થવું, પણ દોષ જોવાથી માત્ર કર્મબંધ સેવા કંઈ હાથમાં આવે નહીં. આપણે દોષ જોવાથી શું સુધરી જાય? સુધરતો હોય નહીં સુધરે. દૂર બલંતી કાં દેખો તુમે રે, પગમાં બળતી દેખો સૌ કોઈ રે.
પરના મેલમાં ધોયા લુગડા રે, પરના મેલમાં ધોયા લુગડા રે, કહો કેમ ઉજલા હોય રે. પરના મેલમાં લુગડા ધોઈએ તો આપણા કપડા ઉજળા થાય. પરના મેલમાં ધોયા લુગડા રે, લુગડા એટલે કપડા, કહો કેમ ઉજળા હોય. નિંદામ કરજો કોઈની પારકી રે, આપ સંભાળો સૌ કો આપણો રે, નિંદાની મૂકો પડી ટેવ રે. તમે બધા પોતાના આત્માની સંભાળ લ્યો, આપ સંભાળો સૌ કો આપણો રે, નિંદાની મૂકો પડી ટેવ. ટેવ પડી ગયો હોય તો નિંદા જ કર્યા કરે, ટેવ મૂકી દો. થોડે ઘણે અવગુણે સહુ ભર્યા રે, થોડે ઘણે અવગુણે સહુ ભર્યા રે, કે હાના નડિયા ચુએ કે નાને વરે. કોણામાં અવગુણ કે ગુણ નથી? બધા છે. આપણામાં દોષ પણ છે, ગુણ પણ છે. આપણી જેવી દ્રષ્ટિ તેવી સૃષ્ટિ છે. આપણે ગુણ જોઈશું તો ગુણ પણ મળશે, અને દોષ જોઈએ તો બધામાં દોષ મળે. ભગવાન મહાવીર નિર્દોષ હોવા છતાં એની પણ નિંદા કરનારા 363 પાખંડીઓ હતા. દુનિયા તો સદા એવી જ છે. દુનિયા બે ન્યાવ છે ત્યાં, એટલે આ તો ચાલ્યા જ કરવાનું. આપણી દ્રષ્ટિ જેવી સૃષ્ટિ છે. આપણી દ્રષ્ટિ નિર્મળ હોય દિષ્ટની જેમ તો બધામાં ગુણ દેખાય. દુર્યોધન જેવી દ્રષ્ટિ હોય તો આ બધામાં દોષ દેખાય. કેમ કે લગભગ દોષ પુણ્ય ને પાપ સમ થયા ત્યારે અહીંયા આવ્યા છીએ આપણે. કેમ કે વિશેષ થોડું પુણ્ય હોય તો દેવલોકમાં જતો રહે, વધારે હોય તો, અને વિશેષ થોડુંક બી પાપ હોય તો તિર્યંચમાં જતો રહે, વધારે પાપ હોય તો નરકમાં જાય, વધારે પુણ્ય હોય તો હજુ ઊંચે જાય. અહીંયા તો આપણે બધા દોષ અને ગુણ બેય છે જ આપણામાં, પણ આપણે આપણા દોષો જોઈશું તો આપણને લાભ છે. બીજાના દોષો જોવાથી પોતે દોષનો ભંડાર બની જાય છે. આપ સંભાળો સૌ કો આપણો રે, નિંદાની મૂકો પડી ટેવ રે, થોડે ઘણે, થોડા કે ઘણા અવગુણો સૌ ભર્યા સૌમાં છે. આપણામાં કયો કશાય જતો રહ્યો? કૃપાલી કે નિમિત્ત ના આવે ત્યાં સુધી તો બધા ધર્મ દ્રઢ, પણ ક્રોધનું નિમિત્ત હોય તો ખબર પડે કે ક્રોધ આવે છે કે નહીં. માનનો તો માનમાં તણાઈ જાય, માયાનો સમય આવે તો માયા કપટ કરતોય થઈ જાય, અને તૃષ્ણાનો જોગ હોય તો લોભનો પણ અંદરથી ઉછાળો આવે. એક કશાય ગયો નથી આપણા. થોડે ઘણે અવગુણે સૌ ભર્યા રે, કેના નડિયા જોએ કેના નેવ. આના ઉપર નડિયા છે આપણે. કોઈના નડિયા કંઈ ચૂવતા હોય, કોઈ ફૂટ્યું હોય તો કોઈનું વચ્ચે નેવ, વચ્ચેનું જે સેન્ટરમાં હોય છે ને એને નેવલું કહેવાય. કોઈનું એ ચૂએ. બધામાં દોષ ભરેલા છે. કે હાના નડિયા ચૂએ કે નાને વરે, નિંદામ કરજો કોઈની પારકી રે. કેમ કે નિંદા કરે તે થાય નારકી રે. શું ફળ આવ્યું? નિંદા કરે તે ક્યાં જાય? નારકીમાં, નરકમાં. નિંદા કરે તે થાય નારકી રે, તપ જપ કીધું સૌ જાય રે. તેના તપ ને જપ બધા નાશ પામે. એક દ્રષ્ટાંત છે એના ઉપર. એક બાઈ હતી જે બહુ સ્વાધ્યાય કરતી, પણ નિંદાની એવી ટેવ પડી ગઈ કે કાલાંતરે બધું ભૂલી ગઈ, અને છેવટે એનું અસમાધિ થયું, મૃત્યુ થઈને એ દુર્ગતિમાં ગઈ. એ વાત ત્યાં જણાવે છે. ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 2 માં કથા છે. પર નિંદાએ સબળ પાપ માનવું. રોહિણીનું દ્રષ્ટાંત છે. કુંડનપુરી નામની નગરીમાં સુભદ્ર નામે એક શેઠ રહેતો હતો. તેને રોહિણી નામે એક બાળ વિધવા પુત્રી હતી, પણ બાળ વિધવા થઈ ગઈ. તેણીએ ગુરુ પાસે અધ્યયન કરી કમ્મ પૈડી એટલે કર્મગ્રંથનો પોતાના નામની જેમ કંઠે કર્યા હતા. ખૂબ કર્મકર ગ્રંથ ભણી અને મોઢે પણ ખૂબ યાદ કર્યા.
તે હંમેશા ત્રિકાળ જીન પૂજા અને 2 કાળ આવશ્યક કરવા છોડતી નહીં, અને નિત્ય ભણવાથી તે 1 લાખ કરતાં વિશેષ સ્વાધ્યાયનો પાઠ કરનારી થઈ ગઈ. રોજ યાદ કરે પછી લાંબે કાળે શું થાય? 1 લીટી કે આધી લીટી પણ જો યાદ કરે તો તે પારંગત શાસ્ત્રોનો બની જાય. પ્રવચન ભક્તિ પ્રભાવે સત્શ્રુતા પાઠમાં બ્રહ્મચારી કહ્યું, રોજ એનો સ્વાધ્યાય નિયમિત કરે તો એ મહાપંડિત બની શકે. બધું જ્ઞાન છે, ક્ષોક્ષમ એને થાય તો એ વિશેષ હોશિયાર થઈ શકે એમાં. તો એ 1 લાખ શ્લોકને મોઢે કરનારી થઈ ગઈ. પણ વિકતાએ રોહિણીના મુખમાં અને ચિત્તમાં પ્રવેશ કર્યો. એ જ રોહિણી એવી આદત પડી ગઈ પણ નિંદા કરવાની. તે વખતથી રોહિણી તત્કાળ ધર્મના સર્વ કાર્યમાં વિકતા કરવા લાગી અને બીજા પાસે પણ કરાવવા લાગી. એક વખત એ સાધુઓએ અને સાધ્વીઓએ તેને શિક્ષા આપી કે શ્રાવિકે, તને સુજ્ઞાતને પર નિંદા ને વિકતા કરવી તે યોગ્ય નથી. તો આવી રીતે ભણી છે એટલું બધું, તું આવા કામ કરે, બીજાની નિંદા કરે એ શોભતું નથી. તને કહ્યું છે કે જો એક જ કર્મથી આ જગતને વશ કરવાને તું ઈચ્છતી હો તો પરનિંદારૂપ ઘાસને ચરતી એવી તારી વાણીરૂપ ગાયને તેમાંથી નિવૃત્ત કર. જો તું આ જગતને વશ કરવા ઈચ્છતી હોય તો આ તારી પરનિંદારૂપી ઘાસમાં ચરતી તારી આ જીબડી એને તું નિવાર. આવું ન કર. તે સાંભળી રોઈને વળી વધારે ક્રોધ ચડ્યો. એટલે હલવે હલવે મોહરાજાનું સર્વ સૈન્ય તેની પાસે આવ્યું અને વિકતા જ કરવા લાગી. પછી તો રોહિણી વિકતા કરવામાં એટલી બધી મશગુલ થઈ ગઈ કે તેણીએ સર્વ પઠન પાઠનાદી સર્વ છોડી દીધું. એક દુર્ગુણ આવે, બધા સદગુણ ભયા જાય, ભણવાનું બધું મૂકી દીધું. આ એને મીઠું લાગવા લાગ્યું, એવો કર્મનો ઉદય આવ્યો. એટલે રાજમાર્ગે જતાં એકવાર રોહિણી રાજાની રાણીના દોષ કહેતી હતી. એમાંય દોષ જોયા રાણીમાં. તે રાણીની દાસીએ સાંભળ્યા. દાસીએ જઈને રાજાને વાત કરી. રાજાએ રોહિણીના પિતાને બોલાવી પૂછ્યું કે હે શ્રેષ્ઠી, તારી પુત્રીએ મારી રાણીનું કુશીલપણું ક્યાં જોયું અને સી રીતે જાણ્યું? હા, મારી રાણીને આવી વાત કરે છે કુશીલપણાની, તો એણે ક્યાં જોયું, ક્યાં જાણ્યું? બતાવો. હે શ્રેષ્ઠી, તારી પુત્રીએ મારી રાણીનું કુશીલપણું ક્યાં જોયું અને સી રીતે જાણ્યું? ત્યારે શેઠ બોલ્યા, હે સ્વામી, એ પુત્રીનો સ્વભાવ જ દુષ્ટ છે. પોતાની પુત્રી માટે પણ પિતાએ કહ્યું કે આનો સ્વભાવ જ એવો દુષ્ટ પડી ગયો, હું શું કરું? પછી કોપ પામેલા રાજાએ તેને નગરમાંથી કાઢી મૂકી. અરણ્યમાં દુઃખનો અનુભવ કરી તે મૃત્યુ પામી અને અપરિગ્રહિતા વ્યંતર દેવી થઈ. જંગલમાં ભટકતી તે આવી રીતે મરણ પામી દુઃખી થઈને અપરિગ્રહિતા એવી તે વ્યંતર દેવી થઈ. ત્યાં બીજા દેવતાએ આપેલું દુઃખ અનુભવી ત્યાંથી ચવીને એકેન્દ્રિયદીમાં અનંત કાળ ભટકી. ત્યાંથી પછી દેવીપણાનું એ ચવીને અનંત કાળ સુધી એકેન્દ્રિયાદી અનેક ભાવોમાં તે ભટકી. એ જીવ ભટક્યો. છેવટે તેનો જીવ ભુવન ભાનુ કેવડી થઈને મોક્ષને પામ્યો. પણ ખોટાનું ફળ ખોટું તો ભોગવું જ પડે. એને આવું કર્યું એટલે અનંત આ ભાવ સુધી દુઃખ વેઠવું પડ્યું. એટલે કે જે કોઈની નિંદા આવી ન કરવી જોઈએ, કાની ચાલી ચોગડી કે કોઈના પર આળ પણ ન મૂકવો જોઈએ. સીતા સતી જે આવી રીતે રાવણના ઘરમાં રહી તો લોક નિંદા કરવા લાગ્યા કે 6 મહિના સુધી એ રાવણને ત્યાં રહી એક સતી હોય. આવું કલમ કેમ આવ્યું સતી સ્ત્રી પર? એનું કારણ પૂર્વભાવનો એનો અપરાધ છે. તે અહીંયા કહે છે ઉપદેશ પ્રસાદ ભાષાંતર 2માં, ઈર્ષાથી કોઈના વગોવણા કરવાનું ફળ. એનું પૂર્વમાં બેગવતી નામ હતું. કોનું? સીતાનું, સીતા સતીનું. આ ભરત ક્ષેત્રને વિશે
મિલાલ કુંડ નામના નગરમાં શ્રી ભૂતિ નામે પુરોહિત રહેતો હતો. તેને સરસ્વતી નામે સ્ત્રી હતી. તેઓને વેગવતી નામે એક પુત્રી થઈ હતી. એક વખતે તે ગામમાં કોઈ મુનિ આવ્યા. તે ઉદ્યાનમાં કાયોત્સર કરીને રહ્યા. લોકો તેમને વાંદવા અને પૂજવા જવા લાગ્યા. તે જોઈ ખોટી ઈચ્છા કરનારી પુરોહિતની પુત્રી વેગવતી લોકોને કહેવા લાગી કે અરે આ મુંડો તો પાખંડી છે. પેલી વેગવતી પુરોહિતની પુત્રી એટલે બ્રાહ્મણ કુળમાં જન્મી, એટલે એને જૈન ધર્મ પ્રત્યે દ્વેષ જાગ્યો. એટલે એ જૈન મુનિને જોઈને શું કહેવા લાગી કે અરે આ મુંડો જેનું માથું મુંડાયેલું છે, આ મુંડો તો પાખંડી છે. બ્રાહ્મણોને છોડીને તેને શા માટે પૂજો છો? આ સાધુ તો કોઈ રમણીની સાથે ક્રીડા કરતો મારા જોવામાં આવ્યો હતો. ખોટો કલંક. આ સાધુ તો કોઈ રમણીની સાથે ક્રીડા કરતો મારા જોવામાં આવ્યો હતો. આ પ્રમાણે તેણે સાધુને ખોટું હાલ ચડાવી દીધું. તે સાંભળી કેટલાક લોકો તે મુનિ પાસે જતા અટકી ગયા. આ ખબર મુનિને થયા એટલે તેમના મનમાં ઘણું ખોટું લાગ્યું. તેમણે ચિંતવ્યું કે મારા નિમિત્તે જીન શાસનની હિલના થવી ન જોઈએ. મારા નામે જૈન શાસનની નિંદા થાય છે. એટલે આવું ધારી તેણે અભિગ્રહ કર્યો મુનિએ કે જ્યાં સુધી મારા ઉપરથી આ કલંક ઉતરે નહીં ત્યાં સુધી મારે આહાર પાણી લેવા નહીં. મારે જમવું જ નથી, પાણી પણ નથી પીવું જો મારો કલંક મારા ઉપર નહીં ઉતરે તો. આવી પ્રતિજ્ઞા કરીને તેઓ કાળસર્ગમાં રહ્યા. આવી દ્રઢ પ્રતિજ્ઞાથી શાસનની અધિષ્ઠાયિકા દેવી તેમને સાનિધ્ય થઈ. તત્કાળ તેણે પુરોહિતની પુત્રી વેગવતીને શરીરે તીવ્ર વેદના ઉત્પન્ન કરી. શાસન દેવીએ. આથી વેગવતીને ઘણો પશ્ચાતાપ થયો. તેથી તેણે તે મુનિ પાસે જઈ સર્વ લોકોની સમક્ષ, બધા લોકોની સામે ક્ષમા માંગીને કહ્યું કે હે ભગવાન, મેં ઈર્ષાથી આપણી ઉપર ખોટું આળ ચડાવ્યું છે, તે ક્ષમા કરો. એમ કહીને ચરણમાં પડી તેનો અંતરંગ પશ્ચાતાપ જોઈ શાસન દેવીએ તેને સાજી કરી. પછી તે ધર્મદેશના સાંભળી દીક્ષા લઈને સૌધર્મ દેવલોકમાં દેવી થઈ. સીતાજીનો જીવ પાપથી પાછો હટ્યો, પશ્ચાતાપ કર્યો. એટલે હવે ધર્મદેશના સાંભળી દીક્ષાએ પણ લીધી અને સૌધર્મ દેવલોકમાં દેવી થઈ. ત્યાંથી ચવી તે જનક રાજાની પુત્રી સીતા થઈ. સીતાના ભવમાં પૂર્વે મુનિને મૃષાળ ચડાવવાના પાપથી તેને કલંક પ્રાપ્ત થયું. પેલા મુનિ તો કલંક મુક્ત થઈ લોકોમાં અતિશય પૂજ્ય થયા. એ સીતા સતી આ ભવમાં પાછી દીક્ષા લઈ અને આજે તો એ ક્યાં છે? ઇન્દ્ર છે. હવે શ્રીભેદ છેડી નાખ્યો. હવે સીતા ઇન્દ્ર છે. અને આવતી 24મીમાં જ્યારે રાવણ તીર્થંકર થશે ત્યારે સીતાનો જીવ એમનો ગણધર થશે. આ રીતે મોક્ષે જશે દેવલોકથી આવીને. પણ પાપ કરેલા તો બધાને ભોગવવા જ પડે છે. નિંદા કરે તે થાય નારકી રે, જપ તપ કીધું સહુ જાય રે. નિંદા કરો તો કરજો આપણી રે, નિંદા કરો તો કરજો આપણી રે. જેમાં છૂટક બારો થાય રે, નિંદામાં કરજો કોઈની પારકી રે. નિંદા કરો તો પોતાની કરજો કે જેથી તમે આ જન્મના ફંદામાંથી છૂટી શકો, જેથી છૂટક બારો થાય, છૂટવાની તમને બારી મળી જાય. ગુણ ગ્રહજો સહુ કોતણો રે, જેમો દેખો એ વિચાર રે. કૃષ્ણ પરે સુખ પામશો રે, સમય સુંદર સુખકાર રે. નિંદામ કરજો કોઈની પારકી રે. ગુણ ગ્રહજો સૌકો તણો, બધામાંથી ગુણ ગ્રહણ કરજો.
જેમાં દેખો ગુણ તે ગુણ લેજો. કેવી રીતે? કૃષ્ણ પરે શ્રી કૃષ્ણ ગુણગ્રાહી હતા. એનું પણ દ્રષ્ટાંત કેવું છે કે એકવાર ઇન્દ્ર સભામાં પ્રશંસા કરવા લાગ્યો ઇન્દ્ર શ્રી કૃષ્ણની. એ તો કે ગુણગ્રાહી છે, એ કોઈનો દોષ જોતા જ નથી. એટલે મિથ્યાશ્રી દેવને થયું કે એવું કંઈ હોય, હું ચલિત કરી આપું, આ વાતને ખોટી કરી આપું. એટલે ભયંકર દુર્ગંધમય કૂતરો થઈ અને જ્યાંથી રાજસેના અને પોતે કૃષ્ણ જઈ રહ્યા છે ત્યાં રોડ સડક ઉપર એક સાઈડમાં આવીને પડી ગયો. એટલી ભયંકર દુર્ગંધ કે બધી સેના ત્રાસી ગઈ, દૂર ભાગે. છે શું આ? શ્રી કૃષ્ણ હાથી પરથી ઉતરીને નજીક જઈને જુએ છે તો કૂતરો છે. પણ એમ શું બોલ્યા તે વખતે બી કે એના દાંત કેવા સુંદર છે. એક દાંત એટલા બધા સફેદ ને જાણા બનાવ્યા દેવતાએ, તો શ્રી કૃષ્ણ એના દાંત કેવા સુંદર છે. પણ આ દુર્ગંધમય છે એવી કોઈ જ વાત નહીં કરી. એમ અહીંયા કે છે ગુણ ગ્રહજો સૌકો તણો, જેનો દેખો જ્યાં કૃષ્ણ પરે સુખ પામશો. તો શ્રી કૃષ્ણની જેમ તમે પણ સુખ પામશો. સમય સુંદર સુખકાર રે, સમય સુંદર સાધુ થયા છે એ કહે છે તમને સુખનું કરવાવાળું થશે. અને આપણને તો કૃપાલદેવી જ કહી દીધું કે પર નિંદા એ જકાર એકમાત્ર, એમાં કોઈ ગુણ છે જ નહીં. પર નિંદા એ સબળ બળવાન પાપમાન. ત્યાર પછીનું વાક્ય છે 18મું, દુર્જનતા કરી ફાવું એ જ હારું. આપણે દુર્જનતા એટલે કોઈની માયાથી કોઈને ઠગીએ અને કે મારું તો કામ થઈ ગયું, ફાવી ગયો હું તો, જો ખબર જ ન પડી મેં એને કેવું કરી લીધું. તો જ્ઞાની પુરુષો કે તું બીજાને ઠગે, ખરેખર તો તું જ ઠગાય છે, તારો આત્મા જ ઠગાય છે. એટલે એવું કોઈ દિવસ કરમાં દુર્જનતા કરી ફાવવું એ જ હારવું. એના ઉપર આપણે પૂજા અંતરાય કર્મની બોલીએ છીએ, એમાં એક દ્રષ્ટાંત આવે. બાજી 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 ભૂલ્યો બાજી, કર્મ કુટિલ વસ કાજી ભૂલ્યો બાજી. કર્મ કુટિલે મને રખડાવ્યો એટલે કે હું ભૂલી ગયો, બાકી હું બાજી ભૂલ્યો. આ સંસારમાં આપણે પણ પુણ્ય પાપ રૂપી બાજી ખેલી રહ્યા છે. એમાં આપણે પણ ધ્યાન ન રાખીએ તો આપણો આ મનુષ્ય ભાવ આત્માથી જતો રહે, ઉડતો પરિભ્રમણ વૃદ્ધિનો હેતુ થઈ જાય. આ ભીરી વંચકની કથા છે, આ ભીરી વણિકની. કૃપાલદેવે પણ કહ્યું આવી માયા જીવો કરે કે 16 પંચા, કૃપાલદેવ લખે છે ઉપદેશ છાયામાં કે એમાં 16 પંચા 82 થાય, 16 પંચા 80. તો શેઠ શું કહે 16 પંજા 85, 80 નહીં, 16 પંચા 85, 2 છૂટના મૂક્યા લાવો 83. હરી ઉપરથી કે હો 2 તો છૂટના મૂક્યા 83 લાવો. એમ કોઈ માયા કપટ કરીને કોઈને ઠગે તો ખરેખર એ જ ઠગાય છે. એમાં એનામાં આ દ્રષ્ટાંત છે આ અંતરાય કર્મની પૂજામાં કે એક વાણિયા એક ભરવાડને છેતરી. નિગમ એક નારી ધૂતી પણ ઘેબર ભૂકન ભાગી, જમી જમાઈ પાછો વળ્યો નાન દિશા તવ જાગી મેરે પ્યાર નાન દિશા તવ જાગી બાજી 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 ભૂલ્યો બાજી. આ ઉપદેશ પ્રસાદ ભાષાંતર ભાગ 5માં આ દ્રષ્ટાંત વિસ્તારથી કહેલું છે. એમાં કે છે કોઈ ગામમાં એક વણિક હતો, તે દુકાને બેસીને હંમેશા વેપાર કરતો. એકદા તેની દુકાને કોઈ અતિ સરળ સ્વભાવની ભરવાડન આવી 2 રૂપિયા લઈને આવી, કારણ કે મને 2 રૂપિયાનો કપાસ આપો.
ત્યારે વણિકે શું કહ્યું? આત્મા કે ભાઈ હવે તો કપાસ બહુ મોંઘો થઈ ગયો છે. એટલે એણે ધારણ બે જ આપી, રૂપિયાને 8 આનાની ધારણા આપી, મોંઘો થઈ ગયો છે કપાસ. એટલે ભરવાડન બિચારી જાણે મને 2 ધારણ કરી એટલે 2 રૂપિયાનું કપાસ આપી દીધો, પણ ખરેખર એને અડધો જ આપ્યો. એટલે તે વણિકે હાલમાં કપાસ મોંઘો છે એમ કહીને અડધા રૂપિયાની 2 ધારણો તોડીને 1 રૂપિયાનો કપાસ એને આપ્યો. તે અતિ સરળ સ્વભાવવાળી આ ભીરી 2 વખત જોખી આપવાથી 2 રૂપિયાનો મને કપાસ આપ્યો એમ જાણી તે કપાસ લઈને જલ્દી પોતાને ઘેર ગઈ. પછી તે વણિકે વિચાર્યું, આજે તો 1 રૂપિયો ફોકટનો મળ્યો છે, માટે આજે તો હું તેનું ઉત્તમ ભોજન જમું. એમ વિચારી તે રૂપિયાનું ઘી, ખાંડ, ઘઉં વગેરે ખરીદી તેને ઘેર મોકલ્યું અને પોતાની સ્ત્રીને તેના ઘેબર બનાવવા કહેવડાવ્યું. આ ઘેબર બનાવજે, આજે આ રૂપિયો એમના મનથી કે ફોકટ મળ્યો છે. તે સ્ત્રીએ ઘેબર તૈયાર કર્યા. તેવામાં બીજા કોઈ ગામમાં રહેતો તેનો જમાઈ પોતાના મિત્ર સહિત કંઈ કામ સારું ત્યાં આવ્યો. તેને જોઈને હર્ષિત થયેલી પેલી વણિકની સ્ત્રીએ તે જમાઈ અને એના મિત્રને ઘેબર જમાડી દીધા. સ્ત્રીઓને જમાઈ ઉપર અતિ સ્નેહ હોય છે. બૈરાઓને પોતાના જમાઈ ઉપર અત્યંત પ્રેમ હોય છે. આવ્યા એટલે ઘેબર બનાવવા જમાડી દીધા. હવે તેઓ જમીને ગયા પછી તે વણિક ભોજન માટે ઘેર આવ્યો. ત્યારે હંમેશની જેવું સ્વાભાવિક ભોજન જોઈને રોજ આવે તેવું જ ભોજન આવ્યું. એટલે પોતાની સ્ત્રીને પૂછ્યું કે હે પ્રિયા, તે આજે ઘેબર કેમ કર્યા નહીં? મેં તને આટલો બધો સામાન બધો મોકલ્યો, તે ઘેબર નહીં બનાવ્યા? ત્યારે સ્ત્રીએ જવાબ આપ્યો, હે સ્વામી, ઘેબર તો કર્યા હતા, પણ તે સતપાત્રને જમાડ્યા છે. તમે નહીં, સતપાત્ર આવેલો એટલે એને જમાડી દીધા, આપણા જમાઈ આવેલા, પણ તે સતપાત્રને જમાડ્યા છે. આજે કંઈ કામ માટે આપણા જમાઈ તેના મિત્ર સહિત આવ્યા હતા, તેને જવાની ઉતાવળ હતી, તેથી તેને તે ઘેબર જમાડ્યા છે. તે સાંભળીને વણિક ખેદયુક્ત થઈ વિચારવા લાગ્યો કે અરે, મેં બીજાને માટે થઈને બિચારી આ ભરવાડને નકામી છેતરી. તેને છેતરવાનું પાપ તો મને લાગ્યું અને ઘેબર તો વળી બીજા જ ખાઈ ગયા. મૂર્ખ માણસો સ્ત્રી પુત્રાદિને માટે અત્યંત પાપ કરે છે, પણ તે પાપનું ફળ તો તેને પોતાને જ ભોગવવું પડે છે. એમ વિચારી તે ગામ બહાર જઈને દેહ ચિંતા કરી પાછો વળતા સૂર્યના તાપ વડે ગ્લાની પામવાથી એક વૃક્ષ નીચે વિશ્રાંતિ લેવા બેઠો. બહાર લોટે ગયો હતો ગામ બહાર, એ વણિક તે ઝાડ નીચે વિશ્રાંતિ લેવા બેઠો હતો. તેવામાં કોઈ મુનિને ગોચરી જતા જોઈ તેણે કહ્યું કે હે પૂજ્ય, અહીં આવો, જરા વિશ્રાંતિ લો અને મારી એક વાત સાંભળો. તે સાંભળી જ્ઞાની મુનિએ કહ્યું કે હું મારા કાર્ય માટે ઉતાવળે જાઉં છું, મારે તો કામ છે. મુનિએ કહ્યું, હું રોકાઈશ નહીં. ત્યારે વણિક બોલ્યો, હે મહારાજ, શું બીજાને કામે પણ કોઈ જતા હશે કે જેથી આપ એવું બોલ્યા કે હું મારા પોતાના કાર્ય માટે જાઉં છું? તો બીજાના કામ માટે કોઈ જાય, પોતાના કામ માટે જાય ને. ત્યારે મુનિ બોલ્યા, બીજાના કાર્ય માટે ઘણા જીવો ક્લેશ પામે છે. તેમાં પ્રથમ તો સ્ત્રી પુત્રાદિકને માટે ક્લેશ પામતો એવો તું જ દ્રષ્ટાંતરૂપ છે. આ એક જ વાક્યથી પ્રતિબોધ પામીને તે વણિકે મુનિને કહ્યું, આપ તપનું પારણું કરી વગેરે પછી હું આપની પાસે આવીશ. આપ પારણું કરી લો, પછી આપની પાસે આવીશ. પછી મુનિ નિર્દોષ આહાર વડે દેહને ભાડું આપી સ્વાધ્યાય ધ્યાન કરવા લાગ્યા. તે વખતે વણિકે તેમની પાસે જઈ ધર્મનું શ્રવણ કર્યું, ધર્મ સાંભળ્યો. ગુરુના ઉપદેશથી પ્રતિબોધ પામેલા વણિકે ગુરુને કહ્યું, હે ગુરુ, બંધુ વર્ગની રજા લઈને દીક્ષા લેવા માટે હું અહીં પાછો આવું છું આપની પાસે, આપ અહીં જ રહેજો. એવો પ્રતિબોધ પામ્યો કે આ બીજાના માટે જીવન ગાળું, આ મનુષ્ય દુર્લભ ભાવ, એટલે હું પાછો આવું છું બજારની રજા લઈને. એમ કહી ઘેર જઈ તેણે સર્વજનોને પોતાની સ્ત્રીને કહ્યું કે આ દુકાનના વેપારથી મને ઘણો અલ્પ લાભ મળે છે. આ દુકાનનો ધંધો કરું છું એને મને નહીં જેવો નફો મળે,
માટે ઘણો લાભ મેળવવા સારું મારે પરદેશ વેપાર કરવા જવું છે. હવે અહીંયા કંઈ વધારે લાભ નથી, પરદેશ જવું છે. તેને માટે અહીં બે સાર્થવા આવ્યા છે, બે વેપારી આવ્યા છે. તેમાં એક તો સાર્થવા એવો છે કે પોતાનું ધન આપીને ઈચ્છિત નગરમાં લઈ જાય. ધન એ આપે, મને નગરમાં સાથે લઈ જાય, અને જે હું ધન મેળવું એમાં પણ ભાગ લેતા નથી. અને બીજો એવો વેપારી છે કે તેની સેવા કરતા તે પ્રથમ તો ઉપાર્જન કરેલું સર્વ ધન આપણું લઈ લે છે અને આપતો કંઈ નથી પાછું. તો તમે જ કહો હું કયા સાર્થવાની સાથે જાઉં, કયા વેપારી સાથે? ત્યારે સર્વ બોલ્યા તમે પહેલા વેપારી સાથે જાઓ, વિદેશ જવું છે ને, પહેલા વેપારી સાથે જાઓ, આપણી પાસે કંઈ લે નહીં અને ઉપરથી વળી જે આપણે કમાવીએ તે આપણે જ રહે, તો એની સાથે જાઓ. તે સાંભળી તે વણિક સર્વે બંધુઓને લઈ બહાર ઉદ્યાનમાં આવ્યો. ત્યાં બંધુઓએ કહ્યું, ઘરના બધા કુટુંબીઓએ, ક્યાં છે સાર્થવા, કોણ છે, ક્યાં છે એમ પૂછ્યું. ત્યારે બોલ્યો આ વૃક્ષની નીચે બેઠેલા સિદ્ધપુરીના સાર્થવા આ સાધુ છે, મોક્ષપુરી જવાવાળા આ સાધુ પુરુષ છે, એમની સાથે જવા ઈચ્છું છું. સિદ્ધપુરીના સાર્થવા સાધુ છે, તે પોતાના ધર્મરૂપી ધનને આપીને હંમેશા વેપાર કરાવે છે અને તેમાં જે લાભ મળે છે તેમાંથી લેશ પણ લેતા નથી. તેથી આપની સાથે ઈચ્છેલી એવી મુક્તિપુરીએ હું જઈશ. તેથી આની સાથે ઈચ્છેલી એવી મુક્તિપુરીએ હું જઈશ, મોક્ષમાં જઈશ. બીજો સાર્થવા કોણ? તો કે તે સ્ત્રી સ્વજન વગેરે જાણવા. તમે જ બધા મારું બધું કમાવી લઈ લો છો અને મને પાપના પોટલા બંધાવો અને સાથે તમે તો કંઈ આપતા નથી. તે બીજો સાર્થવા તે સ્ત્રી સ્વજન વગેરે જાણવા તે પૂર્વનું ધર્મરૂપી ધન લઈ લે છે અને નવું ધન બિલકુલ આપતા નથી. માટે તમે જ મને આનંદથી કહ્યું કે પહેલા સાર્થવાની જોડે જાઓ. તમે જ બધાએ કહ્યું જાઓ એની જોડે. તેથી હું તમારા સર્વનો સંબંધ મૂકીને આ મુનિનો આશ્રય કરું છું. આ અંતરાય કર્મની પૂજામાં આ વાત આવે છે. નૈગમ એક નારી, નૈગમ એટલે વાણિયો, એક નારી એટલે આ ભરવાડ, ધૂતી એટલે ઠગી. નૈગમ એક નારી ધૂતી પણ ઘેબર ભૂખન ભાગી. જમી જમાઈ પાછો વળ્યો નાન દિશા તવ જાગી ભૂલ્યો બાજી. બાજી 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 ભૂલ્યો બાજી. એમ દુર્જનતા કરી ફાવવું એ જ હારું. આપણે જાણે હું કેવો હોશિયાર, એને એવો ઠગ્યો ને કાંઈ ખબર જ ન પડવા દીધી. એમ પાછી પાપ કરીને બહુ જ આનંદ માને. ચોર્યાનંદી, હા ના એ ચાર છે ને, મૃષાનંદી, રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન પહેલું હિંસાનંદી રૌદ્ર ધ્યાન, જે શ્રેણીકે કર્યું તેથી નરગતિનો બંધ પડ્યો. હિંસા કરીને આનંદ માને. શ્રેણી રાજા પહેલા બૌદ્ધ ધર્મી હતા. બાણ માર્યું, ત્યાં નિશાન તાકીને કોઈ ઝાડ પણ વચ્ચે હરણ આવ્યું, એનું પેટ ફોડીને એ બાણ જ્યાં નિશાન તાકીનું ત્યાં જઈને વાગ્યું. એટલે શ્રેણિક રાજા ખૂબ હસ્યો, કૂદ્યો કે મારા જેવો હોશિયાર કોણ, જો એનું પેટ ફોડીને પણ તે નિશાન તાક્યું. એમાં હરણી ગર્ભીણી હતી, એ મરી ગઈ, બચ્ચું મરી ગયું અને પોતે હિંસા કરીને આનંદ માન્યો, તેનું ફળ નરકગતિનો બંધ પડી ગયો. એ હિંસાનંદી રૌદ્ર ધ્યાન. બીજું મૃષાનંદી, જૂઠ બોલી અને કોઈને ઠગો ને એમાં આનંદ માનો, હું કેવો હોશિયાર કે જો એનું બધું લઈ લીધું. એ પણ રૌદ્ર ધ્યાન છે. રૌદ્ર ધ્યાન નરગતિનું કારણ છે. હિંસાનંદી, મૃષાનંદી, પછી ચોર્યાનંદી, ચોરી કરીને આનંદ માને. કેવો એવો ગુપચુપ ગયો ને કાંઈ ખબર ન પડી, બધું લઈ આવ્યો. એ પણ નરગતિનું કારણ, ચોર્યાનંદી. ને ચોથું છે પરિગ્રહાનંદી રૌદ્ર. બ્રહ્મચારી વિવેચનમાં મોક્ષમાળામાં કહે છે કે આ ત્રણ તો લોકોને સમજાય,
કે ભાઈ હિંસા કરવી પાપ છે, જૂઠ બોલવું પાપ છે, કે ચોરી કરવી પાપ છે, પણ પરિગ્રહ એકટો કરીને હર્ષ માનવો એ પણ પરિગ્રહ નંદી રૌદ્ર ધ્યાન છે ને એ પણ નરગતિનું કારણ છે. મેં પરિગ્રહ ભેગો કર્યો એમાં શું ખોટું? મારી બુદ્ધિથી મેં કર્યું, પણ એમાં જે હર્ષ મનાય છે પરિગ્રહ મેળવીને આનંદ માનવો કે મેં કેટલું બધું મેળવ્યું, મારી મિલકત કેટલી, તો એ કે જે એ બી રૌદ્ર ધ્યાનનો જ પ્રકાર છે. એવા ભાવોમાં જીવને જો ગતિનો બંધ પડે તો નરગતિનો બંધ પડે. એમ અહીંયા કે છે દુર્જનતા કરી ફાવવું એ જ હારવું એમ માનવું. પછી છે 19મું વાક્ય છેલ્લું, આત્મજ્ઞાન અને સજ્જન સંગત રાખવા. આત્મજ્ઞાન પણ ધર્મની ક્રિયા જ્યાં આત્માની ઉન્નતિ થાય એ જ કરવી. જેમ કૃપાલદેવે આત્મસિદ્ધિમાં કહ્યું, આત્માદિ અસ્તિત્વના જેહ નિરૂપક શાસ્ત્ર, પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર. જે શાસ્ત્રોમાં આત્મા સંબંધીની વાત હોય, આત્માનો ઉદ્ધાર થાય કે એને બળ મળે, કોઈ પણ રીતે આત્માને લાભ થાય એવી વાત હોય એવા શાસ્ત્રો વાંચવા. આત્માદિ અસ્તિત્વના હોવા પણ આત્માના આદિ શાસ્ત્રો જે હોય તે નિરૂપક શાસ્ત્ર, ક્યારે? પ્રત્યક્ષ સદગુરુ યોગ નહીં ત્યાં આધાર સુપાત્ર જીવને તે આધારરૂપ છે. તેમ આત્મજ્ઞાનના લક્ષ્ય સર્વ કરવું. કપાલદેવે પણ 569 પત્રમાં 451 પાન ઉપર આ જ વાત કરી કે સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી મુક્ત થવાનો ઉપાય એક આત્મજ્ઞાન છે. સર્વ દુઃખ, શું દુઃખ? દુઃખ શું છે? તો કે આ વારંવાર જન્મો ને મરવું, આ જન્મ જરા મરણ આદિ વ્યાધિ ઉપાધિ આ બધું દુઃખ છે. અને સર્વ પ્રકારના ક્લેશ, આર્ત ધ્યાન અંતરમાં થવું અથવા રૌદ્ર ધ્યાનના ભાવ થવા કે રાગદ્વેષના ભાવો ઉપજવા આપણા અંતરમાં, એ બધો ક્લેશ છે. આપણા ક્લેશિત પરિણામ થાય છે, આત્માની શાંતિ ભંગ થાય. એટલે સર્વ ક્લેશથી અને સર્વ દુઃખથી, દુઃખ આપણા જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ. દુઃખ તો બધા દુઃખ જ છે, પણ જીવને દુઃખમાં સુખ બુદ્ધિ થાય છે. પણ કૃપાલદેવ કે આ જન્મ જરા અને મરણ તો સર્વ દુઃખોમાં મુખ્ય દુઃખ છે. આપણો જીવ જ્યારે નિગોદમાં હતો ત્યારે તો એને એક શ્વાસોશ્વાસમાં 17.5 વાર જન્મમરણ જ કરવા. જન્મે મરે કેવું દુઃખ હશે? આપણે પણ કલ્પના કરીએ તો આપણું જન્મનું દુઃખ કેવું હશે, ગર્ભનું દુઃખ કેવું હશે, 9 મહિના કેવી રીતે બંધ કોટડીની જેમ અંદર રહ્યો હશે, વિચાર કરે સમજાય. એમ જન્મ જરા વૃદ્ધાવસ્થાના દુઃખ, ન ખવાય, ન સેવાય, ન રહેવાય, શરીર દુખતું હોય, આંખે ઓછું દેખાતું હોય, કાને સંભળાતું ઓછું હોય, ખવાતું બી ઓછું હોય, શ્વાસ બી માંડ લેવાતા હોય, કેવા કેવા રોગો હોય, એ તો હવે વૃદ્ધાવસ્થાના દુઃખો જેને હોય જ જાણે. એટલે શાસ્ત્રોમાં એમ કહ્યું, અર્ધ મૃતક સમ બુઢાપનો. શંકરાચાર્ય કહે છે, આદ્ય શંકરાચાર્ય મોહ મુદ્ગરમાં કહે છે, આ બુઢાપો કેવો છે? જે અંગમ ગલિતમ પલિતમ મુંડમ દશન વિહીનમ જાતમ તુંડમ કરદ્રુત કંપિત શોભિત દંડમ તદપી ન મુંચતી આશાપિંડમ. આવી વૃદ્ધાવસ્થા આવે કે જ્યાં અંગ ગળી જાય, અંગમ ગલિતમ પલિતમ મુંડમ, માથે પળિયા આવી ગયા, સફેદ વાળ થઈ ગયા, દશન વિહીનમ, દાંત વિહીન, મુંડમ, મોઢું દાંત વિહીન થઈ ગયું, તુંડમ એટલે મોઢું, દશન વિહીનમ જાતમ તુંડમ કરદ્રુત કંપિત, હાથ કંપે છે, શોભિત દંડમ, હાથમાં દંડ શોભે, દંડ લઈને ચાલે, ચલાય નહીં, લાકડી લઈને ચાલે. કરદ્રુત કંપિત શોભિત દંડમ તદપી, તો પણ ન મુંચતી, તોય છોડતો નથી. શું? આશા પિંડમ.
તોય મને સુખ મળશે. હવે ટાઢી માટી થાય તો ઠીક ભાઈને. ત્યારે શું કે બોલ્યા વિના બેસ, તારી બાળ ચતુરાઈને મને મરવાનું કે એમ તોય આશા છૂટતી નથી જીવવાની. એમ આ જીવ આવા દુઃખો ભોગવતા છતાં એમ જ રહેવાય છે. આવા જન્મ જરા અને મૃત્યુના દુઃખ ભયંકર છે અને આધિ વ્યાધિના દુઃખ ઓછા છે. મનનું દુઃખ ઓછું નથી. એ જેને અંતરમાં દુઃખ હોય જાણે. અને વ્યાધિના દુઃખે ક્યાં ઓછા? શરીરમાં કઈ જાતના રોગો છે? 6 કરોડ 12.5 લાખ રોગની કેપેસિટી આપણા શરીરમાં છે. રોમે રોમે 1.2 રોગ કહ્યા. 3.5 કરોડ રોગનું આ શરીર, એને ગુણાકાર કરીએ તો 6 કરોડ 12.5 લાખ રોગ આ શરીરમાં ઉત્પન્ન થઈ શકે. તો આ શરીરમાં શું સુખ લેવું આથી? આધિ વ્યાધિ ને ઉપાધિ, આ ઉપાધિનું દુઃખ ઓછું છે. સંસારમાં જે સુખ લેવા જાય કેટલી ઉપાધિ વળગે, વ્યવસાયની, વ્યવહારની, કુટુંબની. એ સુખ તો ક્યાંય રહી ગયું, દુઃખ જ ભોગવે છે. એમ સર્વ ક્લેશ અને સર્વ દુઃખથી જો કે તમારે મુક્ત થવું હોય તો એનો ઉપાય એક આત્મજ્ઞાન છે. આત્માની ઓળખાણ કરો, આત્માને ઓળખો, જે પોતાનું સ્વરૂપ છે, જે સ્વરૂપ સમજ્યા વિના પામ્યો દુઃખ અનંત. હવે દુઃખને ટાળવું હોય તો આત્મજ્ઞાન પ્રાપ્ત કરો. પણ વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં. વિચાર વિના આત્મજ્ઞાન નહીં થાય. કર વિચાર તો પામ. ઔષધ વિચાર ધ્યાન આત્મભ્રાંતિ સમ રોગની સદગુરુ વૈદ્ય સુજાણ. ગુરુ આજ્ઞા સંપથ્યની ઔષધ વિચાર ધ્યાન. અને એ વિચાર અસત્સંગ તથા અસત પ્રસંગથી જીવનું વિચાર બળ પ્રવર્તું નથી. અસત્સંગ કુગુરુનો મોટામાં મોટો અસત્સંગ કહેવાય. કેમ કે ઊંધે માર્ગે વાળે છે. અને અસત પ્રસંગ આ જગતના બધા ખોટા સંગ, વેપારના વ્યવહારના બધા ખોટા, એ અસત પ્રસંગ છે. એ તેથી જીવનું વિચાર બળ, આત્મવિચાર બળ નથી પ્રગટતું. એમાં કિંચિત માત્ર સંશય નથી. આમાં કોઈ શંકાને સ્થાન નથી. કૃપાલે કે છે આવા કાર્યોથી નિવૃત્ત થાય તો જ આત્મવિચારને અવકાશ મળે છે. એટલે અહીંયા કે છે આત્મજ્ઞાન અને સજ્જન સંગત રાખવા. સંગતિ સજ્જનની રાખવી તો જ સારા વિચાર આવે. ઉપદેશામૃતમાં 431 પાન પર પ્રભુશ્રી કહે છે માત્ર એક સત્સંગ શબ્દનો કેટલો લાભ. પ્રભુશ્રી આ દ્રષ્ટાંત આપ્યું છે ફૂટનોટમાં, બધા જાણે છે. વૈકુંઠમાં નારદજી ગયા હતા તે વખતે વિષ્ણુ ભગવાને પ્રશ્ન કર્યો કે સત્સંગનું મહાત્મ્ય શું? લવ સત્સંગ. ત્યારે ભગવાન વિષ્ણુ ભગવાને કહ્યું કે અમુક જગ્યાએ વડની ડાળ ઉપર એક કાચીડો છે, તેને જઈને પૂછો કે સત્સંગનું મહાત્મ્ય શું. ત્યારે નારદજી તે વૃક્ષ પાસે ગયા, કાચીડો જોયો અને તેને પૂછ્યું કે સત્સંગનું મહાત્મ્ય શું. તો તે કાચીડો તરફડીને મરી ગયો. તેથી નારદજીએ ભગવાન પાસે આવીને બન્યો હતો તેવું કહ્યું, મેં તો પૂછ્યું તો મરી ગયો. પછી ભગવાને કહ્યું કે અમુક ઝાડ ઉપર પોપટનું બચ્ચું છે, તેને જઈને પૂછો. નારદજી તે વૃક્ષ પાસે ગયા અને પોપટના બચ્ચાને પૂછ્યું, તે પણ તરફડીને મરી ગયું. તેથી નારદજીને એમ લાગ્યું કે મારા પૂછવાથી બધા મરી જાય છે, એ તો પાપનું કારણ છે. તેથી ભગવાન પાસે જઈને કહ્યું કે મને હત્યા લાગે તેવું આપ કેમ બતાવો છો? હું કહું ને મરી જાય એ મને હત્યા લાગે એવું આપ કેમ બતાવો છો? ભગવાને કહ્યું તમારે સત્સંગનું મહાત્મ્ય સમજવું છે કે નહીં? સમજવું છે ને તો હું કહી એમ કર્યા કરો. ત્યારે નારદજીએ કહ્યું સમજવું તો છે. તેથી ભગવાને કહ્યું કે અમુક રાજાને ત્યાં કુંવરનો જન્મ થયો છે, તેને જઈને પૂછો. નારદજી તે રાજાના દરબારમાં ગયા. રાજાએ સન્માન કરીને તેમને આવવાનું કારણ પૂછ્યું. કુંવરજીને મારે મળવું છે એમ જણાવ્યું. એટલે તેમને અંતઃપુરમાં લઈ ગયા, રાણીવાસમાં લઈ ગયા. ડરતા ડરતા
હવે બે તો મરી જશે. હું બોલું ને આવું. ડરતા ડરતા નારદજીએ કુંવરને પૂછ્યું કે સત્સંગનો મહાત્મ્ય શું? કુંવરે કહ્યું, હજુ તમે ના સમજ્યા? હજુ નહીં સમજ્યા? કાચીડાના ભવમાં તમારા દર્શન થયા અને સત્સંગ એવો શબ્દ સાંભળ્યા. તેના પુણ્યથી હું પોપટ થયો હતો અને ત્યાં પણ આપણા દર્શન અને સત્સંગનું મહાત્મ્ય શું એ એટલું સાંભળવાથી હું રાજકુમાર થયો છું. આપ જેવા મહાત્માના સત્સંગનું આ ફળ છે. આપના દર્શન થયા, એટલો શબ્દ સાંભળ્યો, તેનું આ ફળ હું પામ્યો છું. એટલે નારદજીને થયું કે ઓહો, સત્સંગનું એટલું મહાત્મ્ય. આપણી અનાદિની મિથ્યામતી તે પણ નાની પુરુષના સત્સંગથી ટળે છે, બીજો કોઈ ઉપાય નથી. એટલે આ કહે છે કે એવા મહાપુરુષોના સમાગમમાં રહેવું. કપાલદેવે સૌભાગભાઈના પત્રમાં વાત કરી. 224માં પાન ઉપર કહ્યું કે ક્ષણમપી સજ્જન સંગતિ રેખા ભવતી ભવાર્ણવ તરણે નૌકા. ક્ષણવારનો પણ સત્પુરુષનો સમાગમ તે સંસારરૂપ સમુદ્ર તરવાને નૌકારૂપ થાય છે. એ વાક્ય મહાત્મા શંકરાચાર્યજીનું છે અને તે યથાર્થ જ લાગે છે. કૃપાલ કે છે, આપે મારા સમાગમથી થયેલો આનંદ અને વિયોગથી અનાનંદ દર્શાવ્યો, તેમજ આપના સમાગમ માટે મને પણ થયું છે. કૃપાલ કે સૌભાગભાઈને લખે પહેલો પત્ર સૌભાગભાઈ પરનો. અંતરંગમાં અંતઃકરણમાં નિરંતર એમ આવ્યા જ કરે છે કે પરમાર્થ રૂપ થવું, આત્મસ્વરૂપમય થવું અને અનેકને પરમાર્થ સાધ્ય કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. આ નિષ્કારણ કરુણા. કૃપાલ કે વારંવાર અમારા અંતરમાં એમ આવ્યા કરે છે કે અમારે પરમાર્થ રૂપ થવું, આત્મસ્વરૂપમય થવું અને અનેક જીવોને તે સ્વરૂપની પ્રાપ્તિ કરવામાં સહાયક થવું એ જ કર્તવ્ય છે. તથાપિ કંઈ તેવો યોગ હજુ વિયોગમાં છે. આ પ્રમાણે સત્સંગ ગતિ ગંગા જલે સ્નાન કરે જે ભવ્ય, તેને તીર્થ તપાદીનું રહે નહીં કર્તવ્ય. લવ સત્સંગનો શું ફળ છે એના પર એક દ્રષ્ટાંત છે. સુદર્શના રાજપુત્રીનું દ્રષ્ટાંત છે. ભરૂચ નગરમાં જે હમણાં મંદિર બનેલું છે સમડી વિહાર, ત્યાં સુદર્શનાએ બનાવેલો. તે કે છે ભરૂચ નગરના જંગલમાં એક ઝાડ ઉપર એક સમડીએ બચ્ચાઓને જન્મ આપ્યો. સમડીએ એટલે એ મંદિરનું નામ પણ શકુની વિહાર છે. શકુની એટલે સમડી. એકવાર તે સમડી તે ખાવાનું મેળવવા મ્લેચ્છના પાડામાં ગઈ. ત્યાંથી ભક્ષ લઈ આવતા પાડાના માલિકે બાણથી તેને બીંધી નાખી. ત્યાંથી માંસનો ટુકડો ઉપાડ્યો આ મ્લેચ્છના પાડામાંથી કે મ્લેચ્છે બાણ માર્યું, વિંધાઈ ગઈ. તે માંડ પોતાના વૃક્ષ સુધી આવી, પણ વૃક્ષ ઉપર ચડી શકી નહીં. ત્યાં પોતાના બચ્ચા છે ઉપર. તે બચ્ચાઓને જોઈ અને બચ્ચાઓ તેને જોઈ આક્રંદ કરવા લાગ્યા, પણ ઉપર જઈ શકતી નહોતી. ભાગ્યોદય ત્યાં વિહાર કરતા મુનિ આવી ચડ્યા. સમડીની આવી દુર્દશા જોઈ તેને ઉપદેશ આપી મંત્ર સ્મરણ સંભળાવ્યો. તે સાધુએ કે હવે એના પ્રાણ છૂટી જશે, એટલે મુનિએ મંત્ર સ્મરણ નમોરિયંતાણ જે નવકાર મંત્ર સંભળાવ્યો. સ્મરણ મંત્રના પ્રભાવે તે સમડી ત્યાંથી દેહ છોડી સિંહલ દ્વીપ, જે આજે શ્રીલંકા કહેવાય છે, ત્યાંના રાજા ચંદ્રગુપ્તની પુત્રી રૂપે અવતરી. સમડીમાંથી હવે રાજપુત્રી બની ગઈ. હવે ત્યાં એકવાર શું થયું, કોઈ અહીંયાનો વેપારી ત્યાં લંકામાં ગયો. તે રાજનાને કંઈ ભેટનું આપવા ગયો. ત્યાં જાય તો જાણે હું કંઈ રાજાને ભેટ આપું. ત્યાં ઋષભદત્ત નામનો વેપારી રાજાને ભેટનું ધરવા આવ્યો. તેને અચાનક છીંક આવી. ત્યારે હંમેશની જેમ નમો હરિહંતાણમ એ પદનો ઉચ્ચાર કર્યો.
જેવી છીક આવી થયો આપણે જેમ આદિત્ય સજાત નજર પર એમ નીકળે એને નભો નિહંતાણ બોલ્યો રાજ દરબાર. તે સાંભળી રાજાની પુત્રી વિચારવા લાગી કે આ શબ્દ તો મેં ક્યાંય સાંભળ્યો છે. પૂરના સંસ્કાર શું કામ કરે? ક્ષણમપી સજ્જનની સંગતિ થઈ તે આ શબ્દો મેં ક્યાંય સાંભળ્યો છે એમ વિચારતા વિચારતા જાતિ સ્મરણ જ્ઞાન થયું, જેથી એને પૂરો ભાવ જોયો. પછી પિતાની આજ્ઞા લઈ પુત્રી ભરૂચ આવી. પોતે જ્ઞાનમાં જોયો તો તે ઝાડ જોઈ વિશેષ શ્રદ્ધા થઈ. મુનિ મહાત્માનો આ સત્સંગ અર્થે પછી અહીં જ રહેવા લાગી અને 12 વ્રતો લે સાધુ જીવન ગાળવા લાગી. શ્રાવકના 12 વ્રત લીધા. ભરૂચમાં 20મા તીર્થંકર મુનિ સુવ્રત ભગવાન પોતાના પૂર્વભવના મિત્ર અશ્વ ઘોડાને પ્રતિબોધ પમાડ માટે ત્યાં આવ્યા હતા. એ મુનિવરો પાસે સાંભળી તેણીએ સુદર્શનાએ ભરૂચમાં એક ભવ્ય જીન મંદિર બંધાવ્યું અને પોતાના પૂર્વભવની સ્મૃતિ જાળવવા શકુનિકા વિહાર એ મંદિરનું એવું નામ આપ્યું. તેમાં મુનિ સુવ્રત ભગવાનની મૂર્તિ સ્થાપીને પ્રતિદિન ભાવપૂર્વક તે પ્રભુ પૂજન કરવા લાગી. અંતે સમાધિપૂર્વક દેહ ત્યાગી ઈશાન દેવલોકમાં મહર્દિક દેવપણે ઉત્પન્ન થઈ. એમ પર દુઃખે દાજી ઉપકાર કરવાનું આ પ્રણામ આવ્યું. આ અંશ સત્સમાગમનું આ ફળ છે. ખાલી નવકાર મંત્ર સંભળાવ્યો કે ક્યાંથી ક્યાં લઈ ગયા. એમ યા કે છે હંમેશા સજ્જન સંગતિ રાખવા. વળી 422માં કૃપાલદેવ 422 પેજ ઉપર કૃપાલદેવ જણાવે છે જ્ઞાનનું બળવાન તારતમ્ય પણ થયે તો જીવને પર પરિચયમાં કદાપી સ્વાત્મ બુદ્ધિ સંભવતી નથી. શું કહે છે કૃપાલદેવ પત્રાંક 525માં કે જ્ઞાનનું બળવાન તારતમ્ય પણ થયે એટલે કે ક્ષાયિક સંકિત જેવું થયે તો એ પર પરિચયમાં પણ એને કદી સ્વાત્મ બુદ્ધિ થવી સંભવતી નથી. પરમાં મારાપણું થવું ક્ષાયિક સમ્યક દ્રષ્ટિને સંભવતું નથી અને તેની નિવૃત્તિ થયે પણ એટલે પર પરિચયનો ત્યાગ થયે પણ જ્ઞાન બળે તે એકાંતપણે વિહાર કરવા યોગી છે. જીન કલ્પી વિહાર પણ આવા મહાત્માઓ કરી શકે, કેમ કે જ્ઞાનનું બળવાન તારતમ્યપણું છે. તારતમ્યપણું એટલે કે એની તરતમતા ખૂબ વિશેષ છે. એમ કે કૃપાલદેવને મોહરૂપી નગરી મોહ નગરીમાં રહીને મોહને જીત્યો એ જ્ઞાનનું તારતમ્ય બળ છે. એવા રહી શકે, બધાનું કામ નથી, પણ તેથી જેની ઓછી દશા છે એવા જીવને તો અવશ્ય પર પરિચયને છેડીને સત્સંગ કર્તવ્ય છે. આપણા જેવા એમ કે કૃપાલદેવ રહ્યા હતા મુંબઈમાં, શું વાંધો છે? અમે ત્યાં રહીએ, આપણા ભાવ સાચવવાના, પણ એ નથી થતું, નહીં ચાલે. એટલે આપણા જેવાની જ્યાં આવી શક્તિ નથી આવા જીવે તો અવશ્ય પર પરિચયને છેદીને શું કરવું? સત્સંગ કર્તવ્ય છે. કે જે સત્સંગથી સહેજે અવ્યાભાત સ્થિતિનો અનુભવ થાય છે. સત્સંગે શું થાય? સહજ સ્વરૂપ ભૂત એવું અસંગપણું જીવને ઉત્પન્ન થાય છે. એમ સત્સંગથી સહેજે અવ્યાભાત એવી જે આત્માની સ્થિતિ છે તેનો અનુભવ થાય છે. જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચારતા પણ પ્રતિબંધ સંભવતો નથી તે પણ સત્સંગની નિરંતર ઈચ્છા રાખે છે. કૃપાલે તમને કોઈ પ્રતિબંધ બીજો નથી, એક સત્સંગ 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 એ જ ઈચ્છા રહે છે. સત્સંગની નિરંતર કોણ ઈચ્છા રાખે? જ્ઞાની પુરુષ કે જેને એકાંતે વિચારતા પણ કોઈ બાદ નથી. એવા પણ જ્ઞાનીઓ સત્સંગને નિરંતર ઈચ્છે, કેમ કે જીવને જો અવ્યાભાત સમાધિની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ સરળ ઉપાય નથી. આપણે જાણે એકાંતમાં જઈને સાધના કરીએ, તારી યોગ્યતા નથી, શું કરી ત્યાં 4 દિવસમાં કંટાળી જઈશું. સત્સંગ એવો છે ત્યાં આપણી આખી જિંદગી વહી જાય તો એ કંટાળો ના આવે ને આત્મા લીલોછમને સદા આગળ વધે. એટલે કૃપાલ કે જીવને જો અવ્યાભાત એટલે બાધા પીડા રહિત જે આત્માની સમાધિ સ્વસ્થતા સ્વમ સ્થિતિ તેની ઈચ્છા હોય તો સત્સંગ જેવો કોઈ બીજો સરળ ઉપાય નથી. એ સત્સંગમાં હંમેશા આત્માને પોષણ મળે છે. એટલે પ્રભુ શ્રીજીએ અનંત કૃપા કરીને એવું ધામ બનાવ્યું, એવો ક્રમ મૂક્યો
કે જેથી આખી જિંદગી પસાર થઈ જાય તો કોઈ કંટાળો ના. એવા પાછા જુદા જુદા ભક્તિના પ્રોગ્રામ મૂક્યા, એકનો એક હોય નહીં. એટલે અહીંયા કૃપાલે છેલ્લે આ પત્રમાં કે છે, આમ હોવાથી દિન દિન પ્રત્યે પ્રસંગે પ્રસંગે ઘણી વાર ક્ષણે ક્ષણે સત્સંગ આરાધવાની જ ઈચ્છા વર્ધમાન થયા કરે છે. એ જ વિનંતી. એટલે કૃપાલે એક ઠેકાણે કહ્યું છે, આત્મજ્ઞાન વિના, પૂજ્યપાદ સ્વામીએ કહ્યું સમાધિ શતકમાં, આત્મજ્ઞાન વિના ક્યાંય ચિત્તદો ચિરકાલના, આત્માર્થે વાણી કાયાથી વર્તો તન્મયતા વિના. આત્મજ્ઞાન વિના ક્યાંય ચિત્તદો ચિરકાળ ના, ઘણા લાંબા સમય સુધી આત્મજ્ઞાન સિવાય તમે ક્યાંય ચિત્ત દો નહીં. આત્માની જ વાત, આત્મા સંબંધી જ બધું વાંચન વિચાર ભક્તિ કરો, ક્યાંય બીજે ચિત્ત વધારે લગાવો નહીં. આત્માર્થે વાણી કાયાથી વર્તો, આત્માર્થે વર્તો, વાણીને કાયાથી વર્તો. બોલો, કામ હોય તો શરીરથી પણ કામ કરો, પણ વર્તો તન્મયતા વિના, તન્મય પણ ના આવવા દેતા, તે રૂપ નહીં થઈ જતા. કૃપાલે કે આ જીવ એવો છે ને, ટોપીનો વિચાર કરે કે ટોપી રૂપ થઈ જાય, તે મેં એટલો વિચાર કરીને એટલો ભૂલી જાય આખા જગતને, આત્માને ભૂલે નહીં. એવું નહીં કરો તમે કે ઉપર ઉપરથી બધું કામ કરો, અંતરથી તમારો આત્મામાં સત્પુરુષનો વચનોનો વિચાર રાખો, લક્ષ્ય રાખો, કે સ્મરણમાં રહો. ભરતો તન્મય વાણી કાયાથી ભરતો, મનથી નહીં. મન સત્પુરુષના વચનમાં રાખો તો ઘણો બંધ ઓછો થશે. એટલે આત્મજ્ઞાન અને સજ્જન સંગતિ રાખવા, એમ બડી 423 પાન ઉપર કૃપાલદેવ કહે છે, પત્રાંક 528માં કહે છે, સત્સંગ માટે, આત્મહિત માટે, આત્મહિત આત્માના કલ્યાણ માટે સત્સંગ જેવું બળવાન બીજું નિમિત્ત કોઈ જણાતું નથી. એના જેવું કોઈ બળવાન નિમિત્ત નથી આત્મકલ્યાણ માટે. છતાં તે સત્સંગ પણ જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી તેને પ્રાય નિષ્ફળ જાય છે. માનો અહીંયા આવીને આપણે લૌકિક વાતોને એમ જ રહીએ તો આ સત્સંગ ફળવાન નહીં થાય. તે જે જીવ, એમ છતાં પણ તે સત્સંગ પણ જે જીવ લૌકિક ભાવથી અવકાશ લેતો નથી, એટલે લોકો જેને ઈચ્છે તેને જ ઈચ્છે, તે મુમુક્ષુનું કલ્યાણ કેમ થાય? તેને પ્રાય સત્સંગ નિષ્ફળ જાય છે. અને સહેજ સત્સંગ ફળવાન થયો હોય તો પણ વિશેષ લોકાવેશ રહેતો હોય, લોકોનો પ્રસંગ વધારે રહેતો હોય, થોડો સત્સંગ થયો તો પણ તે નિર્મૂળ થઈ જતાં વાર લાગતી નથી. સત્સંગનું મહાત્મ્ય ભૂલાઈ જાય. અને સ્ત્રી પુત્ર આરંભ પરિગ્રહાદિ પ્રસંગમાંથી જો નિજ બુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ન આવે તો સત્સંગ ફળવાન થવાનો સંભવ સી રીતે બને? સત્સંગ થયો તો સ્ત્રી પુત્ર મારા છે, આરંભ પરિજ્ઞા ભાવો છૂટે નહીં, એમાંથી નિજ બુદ્ધિ છોડવાનો પ્રયાસ કરવામાં ના આવે. એટલે અહમ ભાવ, મમત્વ ભાવ નિવૃત્ત થવાને અર્થે જ્ઞાની પુરુષોએ 56ની દેશના પ્રકાશી કે સત્સંગની યોજના કરી. અહીંયા આવીને પણ પોતાનો મમત્વ ભાવ ઘટાડે નહીં તો પછી સત્સંગ કેવી રીતે ફળવાન થાય? કશાય ઓછા કરે નહીં તો. જે પ્રસંગમાં મહાજ્ઞાની પુરુષો સંભાળીને ચાલે છે તેમાં આ જીવે તો અત્યંત સંભાળથી સંક્ષેપીને ચાલવું એ વાત ન જ ભૂલવા જેવી છે. એમ નિશ્ચય કરી પ્રસંગે કાર્યે અને પરિણામે તેનો લક્ષ્ય રાખી તેથી મોકળું થવાય તેમ જ કર્યા કરે. આ ભાવો જે અંતરના છે, બાહ્ય આ તો નિમિત્ત છે, એના વડે આપણે અંદરના ભાવોમાં મંદતા લાવવી જોઈએ. અંતરંગ પરિગ્રહ, બાહ્ય પરિગ્રહ છોડીને અહીંયા આવ્યા. હવે અંતર જે આપણા કસાયો છે, નો કસાય છે, એને પણ ઘટાડીએ તો જ સત્સંગ ફળવાન થાય. અને એ નાની પુરુષના બોધનું અવલંબન લઈએ તો સહેજે જ થાય. કેમ કે એમાં વિષય કસાયને ઘટાડવાની જ વાત છે, બીજી હોય જ નહીં.
જ્ઞાની પુરુષની આજ્ઞા ભમમાં જવાને આડા પ્રતિબંધ જેવી હોય છે. એક પણ આજ્ઞા એવી નથી કે આપણો સંસાર વધે, પણ અહીંયા એની આજ્ઞામાં રહેવું જોઈએ. એ કેમ કરવું જોઈએ? એટલે આત્મજ્ઞાન અને સજ્જન સંગત રાખવા બોધામૃત ભાગ 2માં એ સંબંધી કહે છે, પણ આપણે અહીંયા પૂરું કરીએ, પછી જરા 15 મિનિટ આજે સમયસાર શરૂ કરીએ, જે પહેલાંનો બાકી હતો તે. આ પ્રમાણે આત્મજ્ઞાનનો લક્ષ્ય રાખવો કે મારે આત્માનું જ્ઞાન મેળવવું છે, કેમ કે અનાદિકાલથી આ જીવને સ્વસ્વરૂપનું જ અજ્ઞાન છે, આત્માનો લક્ષ્ય જ નથી. બધી ક્રિયાઓ ધર્મની કરે તે આ લોક કે પરલોકના સુખાર્થે, પણ આત્માલક્ષી સાધના થતી નથી. એટલે બધી ક્રિયા આપણી નિષ્ફળ ગઈ છે એમની એમાં બધું કહ્યું છે. તો હવે આપણો લક્ષ્ય બધી ક્રિયાનો આત્મલક્ષ્ય. એ જ પ્રભુ શ્રી વારંવાર કે આ બધું શા માટે કરું છું? મારા આત્માને ઓળખવા. જે સ્વરૂપ સમજ્યા વિના હું પામ્યો દુઃખાનંદ, તો આ બહુમાં મારે મારું સ્વરૂપ સમજવું જ છે. હું આત્મા જ છું, નિત્ય જ છું, કરતા ભોગતા મોક્ષનો ઉપાય બધું છે જ. એની શ્રદ્ધા કરવા માટે આ બધું કરું છું, અને એના માટે હું સજ્જન સંગતિ રાખું. મુમુક્ષુનો સંગ છે આ કાળમાં, તો જ્ઞાની તો કોઈ દેખાતા નથી. જ્ઞાની તો જ્ઞાનીના આશ્રિત. પ્રભુ કે તમે બધા ભેગા મળીને સત્સંગ કરો, કૃપાલના વચનો વાંચો, વિચારો, એ સત્સંગ જ છે. અને બધા સંપે મળીને રહેજો, એમ પ્રભુ શ્રી છેલ્લું કહી ગયા. આ પ્રમાણે આ 19 વાક્યો સહજ પ્રકૃતિના પૂરા થયા. વિશેષ આપણે આવતીકાલે